જય મેરડીમાં મિત્ર, જય માતાજી. આજના નવા વિડીયોમાં ખેડૂત ભાઈઓ હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજના નવા વિડીયોમાં આપણે કાંઈક ને કાંઈક નવીન વસ્તુ લઈને આવતા હોય. તો આજના નવા વિડીયોમાં આપણે એવું લઈને આવ્યા છીએ કે ભાઈ બળદની ખેતી વિશે લઈને આવ્યા છીએ. તો બળદની ખેતી અત્યારે ખેડૂત ભાઈઓ ઓછી કરે છે. અમે બળદથી નથી કરતા, પણ અમારા એક કાકા કરે છે બળદથી ખેતી. તો હું તમને બતાવી કે અમારા કાકા બળદથી ખેતી કરે છે. એના ફાયદા ને એનું આખી કુદરતી બોલી તો અમારા વિડીયોમાં તમે આમને બન્યા રહેજો. તો અમે તમને બતાવશું. અમારે બળદ હાલ્યા આવે છે અહીંયા. અમારા કાકાનો છોકરો હાંકે છે બળદ. આપડા સિંગનો વિડીયો ઓલરેડી નાખી દીધો છે. તો બળદ અમારે હાલ્યા આવે છે. તો આપણે પણ બળદ હાંકવાના છે. તો તમે અમારા વિડીયોમાં અમને બન્યા રહેજો. આ અમારે બળદ હાલ્યા આવે છે. આપણે ઓળાની સિંગનો વિડીયો નાખેલો છે આ ચેનલ ઉપર. આ બળદ અમારે હાલ્યા આવે છે. તો એમાં બીજી ફેર અમે બેલી આંકવાની ચાલુ કરી દીધી છે. અમારે શેઠ સનેડો ટ્રેક્ટર તે પણ બળદ જેવી મજા આવે નહીં. અમારા બળદ ઠેઠ પોગી ગયા છે. જો અમારા બળદ છે. અમારે પર્વતભાઈ કેમ છો? હા, તડકાના વાદળા થોડાક થઈ ગયા છે તોય અમારે બીજી ફેરી ઝપટ બોલાવે છે. આ અમારી બેલી છે. આખે ઊંચી કરી નાખી છે. આપણે આંકવાની છે. એક ઉથલ આપણે મારવાની છે. આપણે એવું કઈ છે નહીં. થોડીક પર્વતભાઈને મદદ કરાવશું. તો જો અમારે પર્વતભાઈ બેલી આંકવા મળ્યા છે. હવે આપણે છે ને એની વાહો હાલી છીએ. અમારે જો આ બળદ અમારે હાલે છે. અમારે પર્વતભાઈ ખરબીઓ લઈ શું છે ખરબીઓ. આ ભાઈ અમારું હથિયાર છે ખરબીઓ. હા, બધા હાથી કરતા આમાં વધારે ભીગ પડે, કારણ કે ખરપિયાથી કંટ્રોલ અમારે રાખવું પડે. છોડવાને તો ઉપાડ લે. અમારે જો બેલી થી પણ આ પાડે છે રાપડિયું. ઉપાડો કાઢવાનો છે પણ કેજે કાઢવાનો છે. 30 બધું હાલ્યું જાય છે. પર્વતભાઈ નું કેવું એવું છે. અમારા કાકીની નેદે છે. કુદરા ઉઠાડે છે ખડના. કારણ કે વરસાદ થઈ જાય તો થોડીક સિંગ નાની પડે છે એટલે થોડાક પોપડા પડે છે. જો આ સિંગ માંથી પોપડા પડે છે. વરસાદ થઈ જાય તો વાંધો ન આવે. હે હવે અમારા કાકીનું એવું કેવું છે કે 10-12 હજાર નું બી વાવ્યું છે. વરસાદ થઈ જાય તો સારું પડે. નકર તો અમારે તો બેલી હાંકે છે પર્વતભાઈ. તો હવે અમારે હેઠેલી બેલી અમારે હાંકવાની છે. અમારા વિડીયોમાં અમને બન્યા રહેજો. અમે હેઠે પહોંચી ગયા છીએ. આપણે હાલો ભાઈ હાલો. જો બેલી હાંકવાનું ચાલુ કરી દીધું છે. કારણ કે આપણે બળદ થી ખેતી બહુ કરી. હાલ તો આકલા ને પડકારા અમારે ખેડૂત ભાઈ એવું હાલતું હોય તો આમાં ખાસ કાળજી રાખવી પડે. જરીકે એટલું થાય એટલે છોડવો ઉપાડી લે ભાઈ. એટલે આપણે પર્વતભાઈ ને આપી દીધો છે.
ફોન ને ડેલી આંકવાનું ચાલુ કરી દીધું છે. પર્વતભાઈ હમણાં નવો ફોન લાવ્યા છે, પણ એના પૈસા વસૂલ કરવા પડશે. એના વિડીયો ઉતારવાના છે. એ ચેનલની લિંક અમે આ ચેનલ ઉપર નાખી દેવું, જોજો. એ ભાઈ ખેતીવાડીના વિડીયો ઉતારવાના છે. અમારી કરતા રિઝલ્ટ સારું આવશે, કારણ કે ફોન લાવ્યા છે મોંઘો. અમારી પાસે તો શું કહેવાય, જેવો તેવો ફોન છે, જેવા બને એવા અમે વિડીયો ઉતારીએ. પણ ભાઈ સરી લાવ્યા છે બહુ મોંઘો ફોન, તો એને સપોર્ટ કરજો. અમે અત્યારે બેલી આંકવા મળ્યા છીએ. આમાં ગાળો બદલાવીને આજકાલ મેકી છે બેલી. અમુક પાંદડા અમારા કાકી કે ઉપાડતા જાવ છો તમે, અડધા છોડવા તો કાપી નાખ્યા. એટલે આમાં ધાન રાખી તો ઉપાડી લે છે, તો શું કરવું? તો આ બળદની ખેતીમાં એના ખાલી એના હગડ પડે ને ભાઈ, તો એ ભગવાન સ્વરૂપ ઓલું કહેવાય. કારણ કે મોલને તો એવો મોલ થાય કે આનો સ્ટોર લાગતો નથી ભાઈ. પણ આપણે અત્યારે તો થોડુંક જલ્દી ખેતી કરવામાં આપણે સાધનથી ખેતી કરવા મળ્યા છીએ, પણ ઢાંઢા જેવી ખેતી નહીં. કારણ કે આ જમીન આખી પોષી જ રાખીએ. ઢાંઢાનો એક છોડ માથે પગ દઈ દે ને તોય તે છોડ તમારે બીજેથી કોળી જાય. બસ 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 ભાઈ બસ, જરીક પોરો ખાઈ લો તો અમે ભાઈ આ હેઠે પોગી જશે. આપ સડી ગયો છે ભાઈ પર્વતભાઈ. હાથી એને બધા હાથી કરતા બેલી એને આમ હળવી ઉપાડવામાં, પણ બધા હાથી કરતા અઘરામાં અઘરી આ બેલી. તો અમારો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ કરી દેજો. બધા ખેડૂત મિત્રોને જય માતાજી. અમારા વિડીયો ટ્રેક્ટર ને આવશે ને બળદ ને આવશે. આપણી પાસે બળદ છે, ટ્રેક્ટર છે, બધું છે. આપણે બધી પ્રકારથી ખેતી તમને બતાવવાની કોશિશ કરશું. તો અમે નાના યુટ્યુબર છીએ, અમારો સપોર્ટ કરજો. જય માતાજી બધાને.